એના પછીની કે દીકરી 14-15 વર્ષની થાય, 14 કે 15 વર્ષની ઉંમર છે ત્યારે મારે કેવું છે કે આજ સુધી તમે સાંભળ્યું હશે કે દીકરીએ એની બાને સેવા કરી, એને અંતિમ દાદાની સેવા કરી, આવું બધું તમે સાંભળ્યું હશે. પણ દિલ્હીની અંદર ગુડગાંવ નામનું એક શહેર છે, આ પણ કોરોનાની જ સાચી વાત છે. ગુડગાંવની અંદર શહેર છે ને શહેરની અંદર બંસીલાલ નામના એક વ્યક્તિ છે, ઓટો ચલાવવાનું કામ કરે. એ સમયે એનું એક્સિડન્ટ થયું એટલે બંસીલાલ ઘરે અને એક પણ જાતની આવક ન થાય, આવક બંધ, અને દીકરી છે એ 7મું કે 8મું ભણતી હતી, બસ માત્ર તમારી 7મું 8મું ભણે છે એવડી જ એની ઉંમર હતી. અને ત્યારે એ દીકરીને એવું કહ્યું એના પપ્પાએ કે બેટા હવે આપણે અહીંથી વતન જવું પડશે, કારણ કે હવે આપણી પાસે પૈસા નથી અને અહીંયા તું ને હું બે જ રહ્યા છીએ, કોરોનાની અંદર જેટલા જવાના હતા એટલા જતા રહ્યા અને આપણે બે વધ્યા છીએ તો આપણે જવું પડશે. એટલે એમના ઘરમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે, કારણ કે પૈસા એના ભાડું ભરવાના નથી હોતા. અને એનું વતન બિહારનું દરભંગા, ક્યાં દિલ્હી ને ક્યાં બિહાર, એટલું દૂર હતું. કોઈ પ્રાઇવેટ વાહનોને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયા થશે, તો કે 5,000 6,000. ત્યારે સરકારી વાહનો કોઈ જતા નહોતા અને ખીચાની અંદર માત્ર 600 રૂપિયા, બંસીલાલના ખીચામાં 600 રૂપિયા પડ્યા હતા. દીકરીને ખબર, દીકરીએ તરત કીધું બાપુ જૂનામાંથી એક સાયકલ લ્યો. કેટલાની આવે છે? એટલે કે શા માટે? તો કે બેન નહીં બાપુ પહેલાં સાયકલ લ્યો. 500 રૂપિયાની સાયકલ ખરીદીને ખીચામાં 100 રૂપિયા વધ્યા. બાપુ તમે બેસી જાઓ પાછળ, હું તમને બિહાર સુધી લઈ જાઉં. અરે દીકરી તું 7મું 8મું ભણે છે, આ કંઈ હસવા જેવી વાત નથી. આ 1200 કિલોમીટર થાય, આ દિલ્હીનું ગુડગાંવ ને ક્યાં બિહારનું દરભંગા, આટલો બધો કિલોમીટર છે, આવી રીતે ન કપાય. બેટા તારે એકને જવું હોય તોય ન જઈ શકાય, તો તું ને હું કેવી રીતે જાય? બાપુ તમે ચિંતા ન કરો, તમને મારી ઉપર ભરોસો છે ને કે તમારી દીકરી કંઈ આડું અવળું ન કરે, તો બસ બાપુ તમે બેસી જાઓ. એના પિતાજી બંસીલાલ પાછળ સરસ મજાની સીટ હોય એની અંદર પોતાનો પગ કપાઈ ગયો હતો ને, એક્સિડન્ટ થયું હતું, તો એ અવસ્થાની અંદર પોતાના પિતાજીને બેસાડે છે. એ દીકરી પહેલી વખત એને સાયકલ ચલાવતાય નહોતી આવડતી, પહેલી જ વખત સાયકલનો પગ માંડ્યો અને 10 મે 1920ના દિવસે એની સવારી દિલ્હીથી નીકળી અને 17 મેના દિવસે વચ્ચે નાના નાના ટેન્ક હોય તો ત્યાં જમે, ત્યાં પાણી પીવે, અને કદાચ ક્યાંય જમવાનું ન મળે તો દીકરી 12 કલાક સુધી એકધારી સાયકલ ચલાવે અને માત્ર 7 દિવસની અંદર એ દિલ્હીથી બિહાર 1200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના પિતાજીને હેમખેમ જેવી હાલતની અંદર એવી હતી ને એવી રીતે પહોંચાડી. તો તમે શ્રવણનું નામ સાંભળ્યું હશે, આ દીકરી છે ને કળિયુગનો શ્રવણ થઈને ઊભી રહી કે મારા બાપને જરૂર છે, મારે તકલીફ વેઠવી પડે તો મારે વેઠવી પડે, પણ મારા પિતાજીને ત્યારે મારી જરૂર છે. દીકરીઓ તરીકે એવું જીવન જીવીને જજો કે મારા પરિવારને પહેલાં મારી જરૂર છે. આ દુનિયાને કે આ સમાજને કે 2 કે 5 પૈસાની અંદર આપણને ભોળવી દેનારો કોઈ દીકરો કે દીકરી હશે, એને કદાચ આપણી સમયની જરૂરિયાત હશે, આપણે મેસેજની અંદર કદાચ આપણે 2 કલાક વાત કરીને આપણે મસ્તીમાં આવી જઈએ તો એ સમયની જરૂરિયાત હશે, પણ એથી વિશેષ મારા બાપને મારી જરૂર છે, મારી માને મારી જરૂર છે. ક્યાંક જીવન છે ને એ આવું કંડાળજો. એના પછી દીકરી 15-16 વર્ષની, 16 વર્ષની, એટલે 16 વર્ષની દીકરી, એટલે મારે યાદ કરવી છે કે ઝવેરચંદ મેઘાણી મેં તમને યાદ કર્યા હતા કે એની દીકરીનું નામ હીરબાઈ. અમરેલીની અંદર મારું પિયર ધારગણી છે અને એની બાજુમાં એક્ઝેક્ટ લાખાપાદર નામનું એક ગામ આવ્યું. એ નાનકડું ગામ હતું, જેમ અહીંયા માંગરોળ બંદર આપણું ગામ છે એવી રીતે એક નાનકડું એવું ગામ હતું. એ ગામના ધણીનું નામ એટલે ગામના સરપંચનું નામ લાખાવાળો. અને એ લાખાવાળાને અને બાજુમાં કોઈ એક બારવટીયો રહેતો. તમને બારવટીયામાં ખ્યાલ છે ને? ન ખ્યાલ હોય ને તો દાદાને બાને પૂછજો બારવટીયો કોને કહેવાય, એટલે એ તમને કહેશે. બારવટીયો એટલે બધાનું ભેગું કરતો હોય, જો કે એની પાસે 12 પ્રકારના વટ હોય એને બારવટીયો કહેવાય. બેન દીકરી નામે ઊંચી આંખ ન કરે, કોઈ એને એમ કે મને માફ કરી દો ને મને જવા દો તો એ જવા દે, પણ જેને એના જીવનની અંદર ક્યાંક અન્યાય થયો હોય કે જેના લીધે સમાજને લૂંટવા માટે નીકળી પડ્યો હોય એને બારવટીયો કહેવાય. તો એ આપા દેવાત નામનો એક બારવટીયો હતો, એને અને બેને વેર બંધાણો. આપા દેવાતે એવું કીધું કે એ લાખાવાળા તું જોજે, જે દિવસે તું તારા ગામની અંદર નહીં હોય તે દિવસે તારું લાખાપાદર છે ને એના હું આખી ધમરોળી નાખીશ. હું તારું લાખાપાદર છે ને એને પાદર જેવું બનાવી દઈશ ને અંદર જેટલું પણ હશે ને એટલું લૂંટી જઈશ. લાખાવાળાને ક્યાંક આ ડર, લાખાવાળો એક પણ જગ્યાએ ક્યાંય પણ ગામત્રે જવું હોય તો એ જાય નહીં, અને તેમ છતાંય જાય તો 2, 4, 5 કલાક ન થાય તો પાછો આવી જાય. બન્યું એવું, એક વખત કોઈ મરણનો પ્રસંગ હતો અને લાખાવાળાને જવું પડ્યું. એ ગયો અને પછી આ આપાદેવાતને ખબર પડી કે લાખાવાળો ગામની અંદર સાંજ સુધી નથી. આપાદેવાત પોતાની ફોજ લઈને, પોતાની ટુકડી લઈને આવે છે અને લાખાપાદરને આખે આખું પાદર બનાવી દે છે.
ગામની અંદર જેટલા પણ મકાન હતા, જેટલી પણ ધન દોલત હતી, સાધન સામગ્રી હતી, બધી લૂંટી જાય છે. જેટલા પણ પશુ માલઢોર હતા એને પણ લૂંટી જાય છે. માણસોને અડધાને કાપી નાખે, મારી નાખે, અને પછી છેલ્લે જ્યારે લાખાવાળાનું ઘર હોય ત્યાં આવે. એને ખબર હતી લાખાવાળો તો છે નહીં, તેમ છતાંય અવાજ કરીને કે એ લાખાવાળા, તું કહેતો હતો ને બહુ મોટી મોટી વાતો કરી હતી કે મારા ગામની અંદર તને ઘૂસવા નહીં દઉં, આજે ક્યાં ગયું તારું આ ખમીર છે, કેમ મને દેખાતું નથી? અંદરથી ઘરમાંથી એક પણ જાતનો અવાજ નથી આવતો. ત્યારે પેલાને આપા દેવાતને એવું થાય છે કે આ બહાર એનો વછેરો બાંધ્યો છે, એને હું જો છોડીને જાઉં તો ગામની અંદર ખરેખર લાખાવાળાનું નાક કપાય કે ઘરને આંગણે આવ્યો, વછેરો છોડીને જતો રહ્યો, અને તેમ છતાંય તે લાખાવાળો કંઈ કરી ન શક્યો. ગામનો ધણી, ગામનો સરપંચ ગામને બચાવી ન શક્યો. ત્યારે જેવો હળવેક દિન પોતાનું ભાલું છે એ દિવાલને ટેકે ને થાંભલીને ટેકે મૂકે, અને જેવો વછેરો છોડવાનું કામ કરતો હોય ત્યાં પાછળથી આ 15-16 વર્ષની હીરબાઈ હળવેકથી દરવાજો ઉઘાડે, જુએ કે હા હવે બરાબર એ બેસી ગયો છે અને પોતાનું ભાલું છે બાજુમાં પડ્યું છે. એ ભેગી હળવેકથી પોતે બહાર આવે અને એ ભાલું છે એને ઉપાડે છે, અને પોતે પાછળથી એના પીઠની અંદર ભોંકી દે છે કે જેના લીધે ધૂળ ચાટતો થઈ જાય છે. એ આપા દેવાત જેવો ખૂંખાર બારવટીયો કે જેને આખું ગુજરાત ગોતતું હતું, એ ગુજરાતના ધણીને, બારવટિયાના ધણીને, એ દીકરી છે, એ 16 વર્ષની દીકરી છે, બચાવો બચાવોને બૂમ નથી પાડતી અને એને મારી નાખે છે. એટલું જ નહીં, એને અંદર લઈ જાય છે. એ મર્યા પછી એમની જે શબ હોય એમના કટકા કરે છે, એ ગાંસડીમાં બાંધે છે અને રૂમની અંદર રાખી મૂકે છે કે સાંજે બાપુ આવશે ને તમારે કેવા થશે, મેં એકને તો હાચવી રાખ્યો છે. એટલે સાંજે લાખાવાળાને સમાચાર મળે છે કે આ ગામની અંદર ચડાઈ કરી છે, અરે મારી દીકરી 16 વર્ષની દીકરી મારી ઘરે એકલી છે, એની શું હાલત થઈ હશે. લાખાવાળો હાંફતો ભાગતો પોતાના ઘેરે આવ્યો, અને ઘરે દીકરી હીરબાઈ હતી, એ પોતે ઓસરીએ બેઠી છે, ને દીકરીને પૂછે છે કે બેટા તને કાંઈ તો થયું તો નથી ને? લેકિન ના બાપુ, મને કાંઈ નથી થયું, આખા ગામને હું નથી બચાવી શકી, પણ બાપુ હાલો હું તમને એકને બતાવું કે એકને મેં હાચવી રાખ્યો છે. દરવાજો ખોલીને રૂમની અંદર લઈ જાય છે અને ગાહડી ખોલે છે, જુએ છે કે આપા દેવાત ખુદ પોતે હતો, એનું એણે શબ હતું, એણે કટકા કરીને રાખી મૂક્યા હતા. અને ત્યારે લાખાવાળો બોલે છે કે આખું ગામ, આખી દુનિયા મને એમ કહેતી હતી કે તારે આંગણે દીકરી છે, પણ આજ સાબિત કરીને બતાવ્યું કે બેટા તું મારે આંગણે દીકરો છે. બાપની વિરુદ્ધ, માની વિરુદ્ધ કે મારા ઘરની વિરુદ્ધ કોઈ બોલીને જાય ને, એ દીકરી તરીકે મને પોસાય નહીં. આવી પણ ગાંઠ બાંધજો. આ 6 હાથ ગાંઠ અહીંથી બાંધીને જવાની છે ને, એ આવી ગાંઠ બાંધજો કે મારા ચરિત્ર ઉપર દાગ ન લાગે, મારા બાપ ઉપર કોઈ મેણું ન મારીને જાય. મારા મા બાપને મારી જરૂર હોય તો મારે પહેલાં એનું કામ કરાય. અને દેશમાં જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ને, ત્યારે 15 વર્ષની ને 16 વર્ષની સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ, આ 2 દીકરીઓ હતી. આ બધી 2 દીકરીઓને ખબર પડી કે બંગાળનો સ્ટીફન નામનો જે અંગ્રેજ ગવર્નર છે ને, એ ખૂબ ખૂંખાર છે, ખૂબ માંસાહારી છે અને ખૂબ વિકૃત મગજનો છે. ત્યાં જઈને એવું કહે છે કે અમારું એક કાર્યક્રમ છે ને તમારે આવવાનું છે. એ બાને એને આમંત્રણ પાઠવવા દીકરીઓ 2 જાય છે. અને દીકરીઓ ત્યાં આ 15-16 વર્ષની દીકરીઓની જ હું વાત કરું છું, 15-16 અને 17 વર્ષની દીકરીઓ ત્યાં જઈને પહેલાં સ્ટીફનને એવું કહે છે કે અમારો એક મજાનો કાર્યક્રમ અમે ગોઠવો છે અને તમારે એમાં મહેમાન તરીકે આવવાનું છે. ત્યારે સ્ટીફનને ખબર કે આ 15-16 વર્ષની દીકરીઓ હોય એને આંગણે આવી હોય તો એ દીકરીના ચરિત્ર ઉપર ઇજ્જતનો સવાલ ઊભો ન થાય ત્યાં સુધી દીકરીને બહાર જવા ન દે. તેમ છતાં 2 દીકરીઓ સાહસ કરીને ગઈ. સ્ટીફન જેવી બેના નજરની સામે નજર મિલાવે ને, એ ભેગો જ તે એના હાથમાંથી કાગળ આંચકી લીધો અને પોતે છુપી રીતે પોતાની બંદૂક હતી ને એ રાખી મૂકી હતી. એ 16 વર્ષની દીકરીએ બંદૂક કેમ ચલાવાય ને એની ટ્રેનિંગ લીધી હતી છુપી રીતે. અને એ જે સ્ટીફન જેવો બેઠો હતો ને એને ઊભોય ન થવા દીધો અને 6 ને 12 ગોળી ધરબી દીધી હતી. પછી અંગ્રેજોએ એને પકડી એને જેલની અંદર નાખી. દીકરીઓને એમ કે ભગતસિંહને તે ફાંસી થઈ એમ મને ફાંસી થઈ જાય, હારું અમે દેશના માટે કામ લાગશો એકને મારીને. પણ એ દીકરીઓને મારી નહીં, એને કાળા પાણીની સજા આપી, કારણ કે 18 વર્ષની ઓછી ઉંમર હતી ને. કાળા પાણીની સજા આપી અને ત્યાંથી જ્યારે આપણો દેશ આઝાદ થઈ ગયો એ સમય જ્યારે દીકરીઓને બહાર કાઢવામાં આવી ત્યારે દીકરીઓએ ધોરણ 10ની મેટ્રિકની પરીક્ષા આપી હતી. દીકરીઓ આવી હોય, જેલની અંદર રહીને આવી હોય ને તો બહાર આવીને એને અંદરથી એમ થાય કે નહીં મારું ભણવાનું બાકી છે. જ્યાં સુધી 10માં અને 12માં તમે અટકી જાઓ છો ને ત્યારે મારે તમને એમ કેવું છે કે ધક્કો મારવાનું કામ છે ને આવી દીકરીઓ બનાવે છે, આપણા જીવનની અંદર એ કરે છે. એનાથી થોડીક દીકરી મોટી થાય એટલે 17, 18 ને 19 ને 20 વર્ષની થાય, જે અત્યારે મુખ્ય સમયગાળો તમારો. આજ સુધી ક્યારેય સાંભળ્યું કે દીકરી હોય ને એ બાપના દેણા ભરે? સાંભળ્યું? દીકરો હોય ને એ બાપની માથે કદાચ લેણું થઈ ગયું હોય, કદાચ દેવું કોકને થઈ ગયું હોય તો એ દીકરો હોય એ ભરે, પણ દીકરીએ કે દેવા ભર્યા હોય તમે વાત સાંભળી?
બાપની માથે 2-5 લાખનું દેવું થઈ ગયું હોય અને પપ્પાનું કોઈ અકાળે મૃત્યુ થયું હોય તો એ દીકરી કે એની માતા શું કરે? ત્યારે મારે ખાસ કહેવું છે કે આજની માતાઓ બહેનો જ્યારે ચોટલાની ગાંઠ મારો છો, જ્યારે અંબોડાની ગાંઠ મારો છો ને, ત્યારે માતાઓ તરીકે એક ગાંઠ એ પણ મારજો કે મારી દીકરીને હું શ્રેષ્ઠ શિક્ષણ આપીશ. કારણ કે શ્રેષ્ઠ દુનિયાનો કોઈ કરિયાવર હોય ને તો એ શિક્ષણ છે. તમે કરિયાવરની અંદર કદાચ 1 કે 2 કે 5 લાખ આપશો ને તો એ તે ખૂટી જવાના ચાન્સ છે. પણ દીકરી ગ્રેજ્યુએટ થઈ હશે ને તો દીકરીના જીવનની અંદર કોઈ અમંગળ ઘટના ઘટે અને દીકરીને કદાચ બીજી વખત લગ્ન ન કરવા હોય અને તેમ છતાંય તે પોતાના પગભરે નાખી જિંદગી કાઢવી હોય ને તો એ કાઢી શકે. કારણ કે પોતાની પાસે શિક્ષણ છે. શિક્ષણ એક જ એવી વાત છે કે જે તમે આજીવન માટેની એની મૂડી છે એ તમે એને આપી શકો છો. આ દીકરીના પપ્પાની અંદર સૌરાષ્ટ્રનો કિસ્સો છે. દીકરીના પપ્પા હતા, એના માથા ઉપર કે જેટલા 1 કે 2 વર્ષ ખેડતીના ખરાબ ગયા અને એને ખબર પડી કે હવે કદાચ મારાથી જીવાશે નહીં, આ પ્રેશર વધતું જાય છે અને એના પિતાનું મૃત્યુ થાય છે. ઘરે 2 દીકરીઓ હતી અને એક એની માતા હતી અને પપ્પા હતા એના જે હરજીભાઈ કરીને એના ઉપર 3,20,000નું દેવું હતું. જેની પાસે પૈસા લીધા હતા એને ખબર પડી કે હવે તો ઘરની અંદર 2 દીકરીઓ જ છે, એક એની માતા જ છે, આપણે ઈચ્છીએ એવું વર્તન થશે. કારણ કે દીકરીઓ તો હજી 10મું 12મું જ ભણે છે. પણ દીકરીઓ નક્કી કરે છે કે કોઈ પણ સંજોગોની અંદર મારે ભણવું તો પડશે જ. તે ભણશું નહીં તો કમાશું ક્યાંથી? આપણે ખેતી કરતાં તો હળ ચલાવતા એવું તો નથી આવડતું, પણ આપણે ભણી શકશું કે તો કંઈક એનો ઉકેલ છે એ નીકળશે. દીકરી ભણવાની શરૂઆત કરે છે અને જે લોકોએ 3,20,000 રૂપિયા લેવાના હોય ને ઘરે આવે છે ને એવું કહે છે ને માતાને કે આવતા વર્ષ સુધીમાં 3,20,000 મને વ્યાજ સાથે તમારે પરત કરવાના છે અને જો ન કર્યા તો પછી 2 દીકરીઓ ઉપર આડી અવળી નજર નાખે છે અને માતા પામી જાય છે કે કોઈ પણ સંજોગોની અંદર મારે મારી જમીન છે થોડીક વેચવી પડે તો વેચવી પડશે, પણ 3,20,000 આને મારે ચૂકવવા પડશે. ત્યારે દીકરીને અંદરથી સમજાય છે કે ક્યાંક બાપની માથે દેવું થઈ ગયું હતું અને એટલા માટે એને એટેક આવ્યો હતો કે બેન આપણે કંઈક કરવું પડશે. એ ધોરણ 10મું એક દીકરી પૂરું કરે છે, એક ધોરણ 12મું પૂરું કરે છે અને 2 દીકરીઓ નક્કી કરે છે કે સૌરાષ્ટ્રની અંદર જે પોતે ગામડાની અંદર રહેતી તેની બાજુનું એક શહેર કે રોજ એ અપડાઉન કરે પોતે અને ત્યાં જઈને ભણે. તો સવારથી બપોર સુધી શાળામાં ભણે અને બપોર પછી એના મમ્મીને એવું કે અમે ટ્યુશન જઈએ છીએ. બને એવું કે બપોર પછી એની એક બહેનપણીના ઘરે પાણીપુરી બનાવવાનું કામ કરે અને રસ્તાની અંદર બપોર પછી બ્લેક કલરના કપડાં પહેરે, બુકાની ધારી, અને એ પાણીપુરી વેચવાનું કામ કરે અને સવારથી બપોર સુધી ભણે, બપોર પછી પાણીપુરી વેચે અને સાંજની બસમાં ફરીથી ઘરે જતી રહે. એના મમ્મીને ચિંતા વધવા માંડે કે બેટા હવે માર્ચ મહિનો આવ્યો, પૈસા આપણે ક્યાંથી આપશું? ત્યારે 2 દીકરીઓ કહે છે કે માં તું ચિંતા ન કર, બીજા દિવસે કાલે જે તારે 3,20,000 વ્યાજ સહિત દેવાના છે ને એને તું બોલાવ. એ 2ને બોલાવે છે અને દીકરીઓ આગલા દિવસે રાત્રે એના મમ્મીને વાત કરે છે કે બપોર પછી મમ્મી તને અમે એમ કહેતા હતા કે અમે શિક્ષણ માટે બહાર જઈએ છીએ અને અમે પટેલની દીકરીઓ છીએ. એ 2 દીકરી પટેલ સમાજનો કિસ્સો છે અને કદાચ તને એમ થાય કે મારી દીકરી પાણીપુરી વેચે તું મને ના પાડી, પણ મારે કોઈ પણ સંજોગોની અંદર આપણી ઘરની આબરૂ બચાવવાની હતી એટલા માટે અમે બપોર પછી પાણીપુરી વેચવાનું કામ કર્યું હતું અને 8 કે 10 મહિનાની અંદર આપણે તો એને 3,20,000 દેવાના છે, પણ 2 બહેનોએ અમે ભેગા થઈને બુકાની ધારી થઈને એટલે અમે જે શહેરની અંદર વેચીએ છીએ ત્યાં કોઈને ખબર નથી અને અમે આલ્યા માં 4,70,000 રૂપિયાનો વકરો કર્યો છે.